સમાનતા ફાઉન્ડેશન અમદાવાદ ખાતે આજે રક્ષાબંધન ઉપલક્ષે 3/8/2025ના રોજ રક્ષાબંધનનો ઇવેન્ટ કર્યો। આ ઇવેન્ટ કરવાનો મેન ઉદ્દેશ્ય છે આજના સમયમાં જેમ કે આપણા પુરાતન યુગમાં હિન્દુ ધર્મ પ્રમાણે માન્યતા છે કે બેન પોતાના ભાઈને રાખડી બાંધીને એમ કહે છે કે મારી આખરી જીવનની શ્વાસ સુધી તું મારી રક્ષા કરજે। પણ આજે અમે સમાનતા ફાઉન્ડેશન દ્વારા એક રક્ષાબંધનનો એવો યુનિક ઇવેન્ટ કરીએ છીએ કે બહેનોને કહીએ છીએ કે અમારા પુરુષોની રક્ષા કરો, એટલે બહેનો તમે ભાઈઓની રક્ષા કરો। આજનો સમય એવો આવી ગયો છે કે જ્યાં અમુક લાલચી બહેનો હોય એ જે કે ખોટા 125 ડોમેસ્ટિક વાયલન્સ અને ઘરેલું હિંસા તથા અન્ય કોઈ એવા કાનૂની અપરાધોમાં પુરુષોને પરેશાન કરતા હોય છે, તંગ કરતા હોય છે, જેના કારણે અમે એમ કહીએ છીએ કે આવી જે બહેનો સમાજમાં તથા દેશમાં સારી એવી કારકિર્દી કરીને સમાજ તથા પોતાના પરિવારનું નામ રોશન કરે છે, એ રીતે બહેનોને પણ હું એક મેસેજ આપવા માંગીશ કે તમે એક ભરણપોષણના આધારે જીવન ના વ્યતીત કરતા તમે આ રીતે બહેનોને જેમ પોતે કાર્ય કરીને બીજાના ઉપર નિર્ભર ના રહેજો। આજના સમયમાં આપણા પ્રધાનમંત્રી સાહેબ પણ કહે છે કે આત્મનિર્ભર બનો, એટલે બહેનોને કહીશ કે ભરણપોષણના આધારે પોતાનું જીવન ના નક્કી કરો, તમે પણ પોતે રોજગાર કરો। સારી એવી તકો છે આજકાલ બહેનોને હરેક જગ્યાએ રોજગાર મળે છે, તેથી હું પ્રાર્થના કરીશ કે તમે રોજગાર કરો અને ભરણપોષણના આધારે જીવન ન્યાય વ્યતીત કરો। જય હિન્દ, જય ભારત।